નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને હું છું આપની સાથે યશ। તો મહત્વના સમાચાર શરૂ કરતા પૂર્વ નજર કરીએ આજની હેડલાઇન્સ પર। મુંબઈ ટેસ્ટમાં ભારતીય ટીમની શાનદાર જીત થઈ છે, તો બીજી ટેસ્ટમાં પણ ટીમ ઇન્ડિયાને કિવી સામે 372 રનને જ્વલંત વિજય કરી છે। ગાંધીનગરના કલેક્ટરનું જાહેરનામું, વાઇબ્રન્ટમાં આવતા મહેમાનોને 7 દિવસ ક્વોરન્ટાઇન રાખવામાં આવશે। આજે વિવાદાસ્પદ બાબરી ધ્વંસની વર્ષગાંઠને લઈને ઉત્તર પ્રદેશમાં પોલીસને હાઈ એલર્ટ મોડમાં। બંગાળ અને ઓડિશાના ઠંડા વિસ્તારોને લઈને જવાદ વાવાઝોડાને ધમરોળ્યા છે। ઓડિશા અને અનેક જિલ્લાઓમાં કલકત્તામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે, તો વાવાઝોડાને પહોંચી વળવા 20,000થી વધુ વધુનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે। જામનગરનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું સામે આવ્યું છે, તો કેસ હોવા છતાં પણ ઘરમાં ટ્યુશન ક્લાસીસ ચાલતા હોવાની એક વાત સામે આવી છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેન્દ્ર સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી ઇન્ટરનેશનલ અર્વાઇક ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે, તો જેને ધ્યાનમાં લઈ અને ગાંધીનગર જિલ્લામાં પણ 11 દેશોમાંથી આવતા કોઈપણ નાગરિકને ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટમેન્ટના ત્રિસૂત્ર સિદ્ધાંત અનુસાર રોગોના દર્દીને વહેલામાં વહેલી શોધી અને સારવાર પર મૂકવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે, તો જેમાં પણ યુરોપિયન દેશો સહિત 11 દેશોમાંથી આવતા તમામ નાગરિકોને ભારત સરકારની જે વખતો વખતની એસોસિએશન હતી તે મુજબના એરપોર્ટના તમામ નિયમોનું પણ પાલન કરવાનું રહેશે। તેમજ ગાંધીનગર જિલ્લામાં પણ પ્રવેશ્યા બાદ 11 દેશોમાંથી પરત આવેલા નાગરિકોને ફરજિયાત 7 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન પણ રહેવું પડશે। ત્યારબાદ 8મા દિવસે પણ RT-PCR ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તે ટેસ્ટ નેગેટિવ હોય તો ત્યારબાદ જ 7 દિવસ સુધી સેલ્ફ મોનિટરિંગ પણ કરવાનું રહેશે। કલેક્ટરના જાહેરનામાની સીધી અસર 1 મહિના પછી ગાંધીનગર મહાત્મા મંદિરમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ પર થવાની છે, તો જેમાં દેશોમાંથી આવતા મહેમાનોને પણ નિયમોનું પાલન કરવાનું રહેશે અને યુનાઇટેડ કિંગડમ સહિત યુરોપિયન દેશો, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, બોત્સવાના, ચાઇના, મોરિશિયસ, ન્યૂઝીલેન્ડ અને ઝિમ્બાબ્વે અને ત્યારબાદ સિંગાપોર અને હોંગકોંગ, ઇઝરાયલથી આવતા લોકોને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવશે। સમગ્ર ગુજરાતને ધમરોળનાર કમોસમી વરસાદ અને તેના પગલે 5 દિવસ પહેલા અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે। હવે ઠંડીનું પણ અસર માત્ર માનવ જીવન પર તો જોવા મળી રહ્યું છે, પરંતુ અબોલા પશુઓ પણ જોવા મળી રહ્યા છે। ખંભાતના ભાલ વિસ્તારમાં પણ 5 દિવસ પહેલા આવેલા વાતાવરણીય પલટાને પગલે અંદાજિત 100થી વધુ અબાબિલ પક્ષીઓના મૃત્યુ પણ નિપજ્યા છે, જેને લઈ અને ખંભાત અખાતના વિસ્તારમાં ધરાવે છે અને તે નવી આખોલા, વડગામ, ત્યારબાદ રાલેજ અને ધુવારણ, તકપુરા, પાંદડ સહિતના ગામોમાં દરિયાકાંઠે આવેલા છે। દરિયાઈ વિસ્તાર અને સૌંદર્યનો ખજાનો કોઈ દેશ વિદેશના પક્ષીઓ ખંભાતના મહેમાન બને છે, તો ઠંડીની શરૂઆતથી જ જાત જાતના પક્ષીઓ પણ હજારો કિલોમીટર અંતર કાપી અને ખંભાતના દરિયાકાંઠે, નદી કિનારે અને વિસ્તારોની આસપાસ રહેણાંક પણ બનાવે છે, વસવાટ કરતા હોય છે, તો જેમાં સ્વેલોની પણ 83 જાતિ પૈકીની અબાબિલ નામના નાનકડા પક્ષીનું પણ ખંભાતના દરિયાકાંઠે આગમન થયું છે। દરમિયાન 5 દિવસ પહેલા પણ ઠંડી ઉપરાંત દિવસમાં પણ એકાએક માવઠું અને ઠંડીના તાપમાન વધારો નોંધાયો હતો, પરંતુ વધુ ઠંડીને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 100થી વધુ અબાબિલ નામના પક્ષીના મૃત્યુ પણ થયા છે। શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવી ઇસ્લામ છોડી અને હિન્દુ ધર્મ અપનાવવા જઈ રહ્યા છે, તો ડાસના દેવી મંદિરના મહંત યતિ નરસિંહદાસ ગિરી મહારાજ તેમને સનાતન ધર્મ ગ્રહણ કરાવવાના છે, તો વસમી રિઝવી ગાઝિયાબાદના ડાસના દેવી મંદિરમાં હિન્દુ ધર્મ અંગીકાર કરશે અને યતિ નરસિંહાનંદ ગિરી મહારાજ સંપૂર્ણ રીતિ રિવાજ સાથે તેમને હિન્દુ ધર્મ અંગીકાર કરાવવાના છે। વસીમ રિઝવીએ થોડા દિવસ પહેલા જ પોતાની વસિયત જાહેર કરી હતી અને તેમાં તેમણે જાહેર કરી હતી કે તેમના મૃત્યુ બાદ તેમને દફનાવવામાં ન આવે, પરંતુ સંપૂર્ણ હિન્દુ રીત રિવાજ સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે। આ સાથે જ તેમણે યતિ નરસિંહાનંદ ગિરી મહારાજ તેમની
ચિતાને પણ અગ્નિ આપશે. તો રિઝવીએ એક વિડીયો દ્વારા કહ્યું છે કે તેમની હત્યા કરવાનું અને તેમની ગરદન કાપવાનું ષડયંત્ર પણ રચાઈ રહ્યું છે. વધુમાં કહ્યું છે કે એવી જાહેરાત પણ કરવામાં આવી છે કે મને કોઈ કબ્રસ્તાનમાં જગ્યા નહીં આપવામાં આવે, માટે મૃત્યુ બાદ મારા અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે. ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ સમિતિ દ્વારા યુજીના વિવિધ કોર્સની પીજી વિવિધ કોર્સમાં ઓનલાઈન અને ત્યારબાદ ઓફલાઈન સેન્ટ્રલમાં પ્રવેશ પ્રક્રિયાને અંત કરવામાં આવી છે. બેઠકો પ્રવેશતા આંકડા મુજબ પણ યુજી અને ત્યારબાદ આર્ટ્સ, સાયન્સ અને કોમર્સના વિવિધ કોર્સમાં પણ 25,000થી વધુ બેઠકો પણ ખાલી છે. આ વર્ષે ધોરણ 12 સાયન્સ અને કોમર્સની બોર્ડ પરીક્ષાઓ પણ કોરોનાને લીધે રદ થાય છે. તો સરકાર માસ પ્રમોશન પણ આપ્યું છે. 100% રિઝર્વ માટે થયેલું છે, છતાં પણ રાજ્યોની સૌથી મોટી અને જૂની ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સાયન્સ, આર્ટ્સ, કોમર્સ કોલેજમાં બેઠકો પણ ખાલી રહી છે. વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન બેઠકોની સરખામણીએ વધુ થયું છે, પરંતુ અંગ્રેજી માધ્યમ અને સરકારી ગ્રાન્ટેડ કોલેજોના અભાવે તેમજ ખૂબ જ મોટે સુધી ચાલેલી અનેક રાઉન્ડની મૂંઝવણી પણ ભરી પ્રવેશ પ્રક્રિયા છેલ્લે સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ગૂંચવતા રહેતા હોય છે. બેઠકો ખાલી રહી છે. તો યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ BA જર્નલિઝમમાં પણ સરકારી ખાનગી સાથેની કુલ 21,350 બેઠકોમાંથી હાલ 7,126 બેઠકો ખાલી રહી છે અને 14,224 બેઠકો ભરાય છે. તો જ્યારે રજીસ્ટ્રેશન થયેલા વિદ્યાર્થીમાંથી પણ 3,822 વિદ્યાર્થી પ્રવેશ વગરના હજુ પણ નજરે પડી રહ્યા છે. મુંબઈ ટેસ્ટ ભારતીય ટીમે શાનદાર જીતને લીધી દીધી છે. તો ભારતીય ટીમ ચોથા દિવસની શરૂઆતમાં પણ જીતથી માત્ર 5 ડગલા જ દૂર દેખાતી આવી છે. તો ભારતે પણ દિવસની શરૂઆતથી જબરદસ્ત કરી હતી અને જીત માટે જરૂરી 5 વિકેટ પણ ઝડપી લીધી છે. આ જીત સાથે ન્યુઝીલેન્ડ સામેની ઘર આંગણેની સિરીઝ ભારતે 1-0થી જીતી લીધી હતી અને ભારતે પણ ન્યુઝીલેન્ડને જીતવા માટે 540 રનનો ટાર્ગેટ પણ આપ્યો હતો. જવાબમાં ન્યુઝીલેન્ડે બીજા દાવામાં 5 વિકેટ 140 રન બનાવ્યા હતા. એટલે કે કીવી ટીમ માટે પણ દિવસની શરૂઆતે લક્ષ્ય 400 રન પણ દૂર થયું છે. ભારતે 3,772 રનની વિશાળ જીત પણ હાંસલ કરી છે. તો બીજા દાવામાં કીવી ટીમનો દાવો માત્ર 167 રન પર જ સમેટાઈ ગયો છે. ચોથા દિવસની રમત માત્ર પૂર્ણ કલાક જેટલી જ રમાઈ હતી અને હાર જીતનું પરિણામ પણ સામે આવી ગયું છે. ભારતીય ટીમે પણ મુંબઈ ટેસ્ટમાં ટોસ જીતી અને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી અને ભારતે પ્રથમ દાવમાં ઉતાર ચઢાવ માટે પણ રમત રમી હતી અને સ્કોર પણ 325 રન ખાબક્યો છે. તો મયંક અગ્રવાલે પહેલા દાવામાં 150 રનની ઇનિંગ પણ રમી હતી, જ્યારે અક્ષર પટેલે પણ અર્ધશતક જમાવ્યું હતું અને જેની સામે કીવી બોલર અને એઝામ પટેલે પણ 10 વિકેટ ભારતની એક જ દાવામાં ઝડપી અને ઇતિહાસ પણ રચ્યો હતો. હાલ રોકા એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરી મળીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર આગળના. ઇન્ડોનેશિયામાં સેમેરુ નામનું સક્રિય જ્વાળામુખી પ્રચંડ વિસ્ફોટ સાથે ભભૂકી ઉડતા 13 લોકોના મૃત્યુ નિપજ્યા છે. હોમ ઇન્ડોનેશિયાથી પણ ડિઝાસ્ટર મેગેઝિન અને ત્યારબાદ મિટિગેશન એજન્સીએ પણ રવિવારે કહેતા ઉમેર્યું છે કે આ ઘટનામાં 1 ડઝન લોકો ઈજા પણ પહોંચી છે. બચાવ ટુકડીએ પણ જવાનોને આ દુર્ઘટનામાં ફસાઈ ગયેલા 10 લોકોને બચાવી લીધા અને તેઓને પણ સલામત સ્થળે ખસેડી લીધા હતા. ઇન્ડોનેશિયાનો સૌથી ઊંચો ગણાતો સુમેરુ જ્વાળામુખી પણ જાવાની પૂર્વ દિશામાં આવેલા એક રાજ્યમાં આવેલા છે અને શનિવારે પ્રચંડ વિસ્ફોટ સાથે ભભૂકી પણ ઉઠ્યો છે, જેને પગલે તેમાંથી વિકરાળ આગની જ્વાળાઓ લાપતા થઈ હતી અને ત્યારબાદ મારતી પણ જોવા મળી છે. સાથે કાળા ડિબાંગ, ધુમાડા અને રાખના ગોટે ગોટા ઉડતા હતા. તો આસપાસના ગામડાઓ ઉપર કાળા વાદળો પણ ઘેરાયા છે.
આ ઘટનાના પગલે જ્વાળામુખીની નજીકના વિસ્તારોમાં આવેલા ગામડાઓમાં ભયનું મોજું ફરી વળ્યું હતું અને લોકોને નાસભાગ પણ મચાવી જોવા મળી હતી. વાત કરીએ જામનગરની, તો જામનગરમાંથી જ હમણાં તાજેતરમાં ઓમિક્રોનના સર્વપ્રથમ એક કેસ નોંધાયો હતો અને ત્યારબાદ ફરી ગત રોજ 2 કેસ પણ પોઝિટિવ નોંધાયો છે. હવે આવી કપરી સ્થિતિની અંદર પણ જામનગરનું મનપા ગંભીરતાથી તે સ્થિતિને ન લેતું હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. જામનગરમાં સાઉથ આફ્રિકાથી આવેલા વૃદ્ધ ઓમિક્રોન સંક્રમિત છે, તેમ છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું ઝડપાયું છે. મળતી માહિતી પ્રમાણે ઘરમાં ટ્યુશન ક્લાસ જે ઘરમાંથી કેસ આવ્યો તે આગળ ટ્યુશન ક્લાસ ચાલતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. દર્દી પોઝિટિવ થયો અને એના બાદ પણ ક્લાસ ચાલુ હોવાનું પણ જાણવા મળ્યું છે. તો આ વાત સાબિત કરે છે કે ઓમિક્રોન કેસ નોંધાયો હોવા છતાં પણ મનપા હજુ પણ ગંભીરતા દાખવતી નથી. કેસ આવ્યાના 2 દિવસ સુધી ચાલુ ટ્યુશન ક્લાસ રહ્યા હતા, તો કોર્પોરેટર નેજબ ખફીએ પણ ધ્યાને આવતા બાબત તંત્ર સુધી પહોંચી હતી. તપ આરોગ્ય તંત્રને બાદમાં કાર્યવાહી હાથ ધરી છે અને સાથે જ ટ્યુશનમાં આવતા 7 બાળકોની ઓળખ પણ કરવામાં આવી છે અને અન્ય બાળકોને શોધવા કવાયત પણ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા 72 વર્ષીય વૃદ્ધને કોરોનાનું સંક્રમણ થયું હતું અને શનિવારે તેના રિપોર્ટમાં પણ ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ કરવામાં આવી હતી. સાથે દક્ષિણ આફ્રિકાથી દુબઈ, દિલ્હીથી અને મુંબઈ નજીક આવેલા કલ્યાણ અને ડોંબેવલીથી પણ મ્યુનિસિપલ વિસ્તારમાં પહોંચેલા એક વ્યક્તિમાં પણ ઓમિક્રોન વેરિયન્ટનું સંક્રમણ થયાની પુષ્ટિ કરવામાં આવી છે. એકવીસમીએ ભારત અને રશિયા વાર્ષિક શિખર બેઠક નવી દિલ્હી ખાતે યોજાવાની છે. હવે આ બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે આ શિખર બેઠક દરમિયાન દ્વિપક્ષીય સંબોધન અને સ્થિતિ વધારે સુદૃઢ બને તે અંગેના ઉપાયો વિશે ચર્ચા પણ થવાની છે. આ શિખર સંમેલન દરમિયાન બંને નેતાઓ વચ્ચે પ્રાદેશિક, બહુપક્ષીય તેમજ પારસ્પરિક હિત અંગેના પણ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ વિશે વિચારોનું પણ આદાન પ્રદાન કરવાની તક મળવાની છે. પુતિનની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે યોજાનારી લશ્કરી, ટેકનિકલ સહકાર વિશેની પણ આંતરિક સહકારી પંચની બેઠકનું અધ્યક્ષપદ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમાન પદાધિકારી અને સર્ગે શોયગ સંયુક્ત રીતે પણ આને સંભાળવાના છે. દેશમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને અટકાવવા માટે હવે બોલિવૂડ અભિનેતા અને ફિટનેસ આઇકોન તથા સુપર મોડેલ મિલિંદ સોમન સાયકલ લઈ અને મુંબઈથી દિલ્હી જવા નીકળ્યા છે. તે આજે ગોધરા શહેરમાં આવી પહોંચ્યા હતા અને જ્યાં મિલિંદ સોમન દ્વારા શહેરના યુવાનોને સંબોધવામાં પણ આવ્યા છે. હાલ દેશમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા બની છે અને તેને સામે આવ્યું છે કે જેને અટકાવવા પણ પ્રયાસરૂપ માટે તેઓ પણ ભારત સહિત વિશ્વના અનેક દેશો સામે પણ હવે વાયુ પ્રદૂષણને નિયંત્રણ કરવાનો આદેશ પણ લોકોને આપી રહ્યા છે. બોલિવૂડ અભિનેતા અને ફિટનેસ આઇકોન તથા સુપર મોડેલ મિલિંદ સોમન દ્વારા સાયકલ લઈ અને ગ્રીન રાઇડ કરવામાં આવી રહી છે. તેઓ મુંબઈથી સાયકલ લઈ અને નીકળ્યા છે અને જેમાં મુંબઈથી દિલ્હી વચ્ચેનું અંતર પણ સાયકલ દ્વારા કાપવાના છે. શરૂઆતમાં તેઓ સાયકલ સહિત ઇલેક્ટ્રોનિક કાર અને અન્ય ઇલેક્ટ્રિક વાહનો લઈ અને નીકળ્યા હતા, પરંતુ તેમના શ્રેષ્ઠ વિકલ્પ સાયકલ લાગતા તેઓ પણ દિલ્હી સુધી સાયકલ લઈ અને પહોંચવાનું નક્કી કર્યું હતું. આમ તેઓ વડોદરાથી દિલ્હી સુધી અંતર સાયકલ દ્વારા કાપશે અને તેઓ આ સાયકલ યાત્રાને તેઓ ગ્રીન રાઇડ નામ પણ આપ્યું છે. મિલિંદ સોમન ગ્રીન રાઇડ અંતર્ગત સાયકલ લઈ અને આજે ગોધરા ખાતે આવી પહોંચ્યા હતા અને જ્યાં બેંક ઓફ બરોડા દ્વારા તેઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે. મિલિંદ સોમન દ્વારા ગોધરા શહેરના સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત યુવાનોને સંબોધ્યા હતા અને જેમાં તેઓએ ફિટનેસની સાથે સાથે દેશને વાયુ પ્રદૂષણ વિશેનું પણ યુવાનોમાં જાગૃતિની તેઓએ પણ એક પોતાના ભાષણ દરમિયાન પણ વાતને વ્યક્ત કરી હતી. જેમાં પૃથ્વીને પ્રદૂષણ મુક્ત રાખવા તેઓએ યુવાનોને અનુરોધ કર્યો હતો અને સાથે સાથે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોનો ઉપયોગ ટાળી સાયકલ અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર ભાર પણ મૂક્યો હતો. ગોધરા શહેરની મુલાકાતે આવેલા મિલિંદ સોમાએ ગોધરા શહેરમાં વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરવા માટેનો સંદેશો પણ આપ્યો હતો. આઈઆઈટી મદ્રાસના અધ્યાપકે છેલ્લા એક દાયકામાં કુલ 94 સ્ટાર્ટઅપની સ્થાપના કરી છે અને આ વર્તમાન બજારમાં પણ તેઓ 1400 કરોડ રૂપિયાને ગત એક દાયકામાં પણ આઈઆઈટીની મદ્રાસના અધ્યાપકોને કુલ 240 સ્ટાર્ટઅપની સ્થાપના, માર્ગદર્શન, સલાહ તરીકે પણ કામગીરી કરી છે. જેમાંથી 94 કંપનીઓ કે સ્ટાર્ટઅપ એવા થઈ રહ્યા છે કે જે અધ્યાપકો દ્વારા આજે શરૂ કરવામાં આવ્યા છે. હવે આ સ્ટાર્ટઅપ્સ હાઇબ્રિડ અને ત્યારબાદ એરિયન વ્હીકલથી લઈ અને કચરાને પણ ક્રૂડ ઓઇલ ફેરવવા હેતુ સાથે પણ શરૂ કરાયો છે.
આઈઆઈટી મદ્રાસના ઇન્ક્યુબેશન સેલ દ્વારા મળતી માહિતી મુજબ આંકડા સંસ્થાના વિવિધ વિભાગોના કુલ 87 પ્રોફેસર સ્ટાર્ટઅપની સ્થાપના કરવાની પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે. આ આંકડો સ્થાપનાની કુલ અધ્યાપક ક્ષમતા 613% છે. અત્રે ઉલ્લેખનીય છે કે આઈઆઈટી મદ્રાસનો પણ સમાવેશ વિશ્વના શ્રેષ્ઠ યુનિવર્સિટી પૈકીનો થાય છે. આ સ્ટાર્ટઅપ પણ હાઇબ્રિડ એરિયલ વ્હીકલનો પણ સમાવેશ થાય છે અને જેમાં એવા પ્લેન પણ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે વર્ટિકલ એટલે કે શિરોલંબ રીતે પણ લેન્ડિંગ અને ત્યારબાદ ટેક ઓફ કરી શકે અને જેનો ઉપયોગ એર ટેક્સી તરીકે પણ થઈ શકે છે. ઉપરાંત એક સ્ટાર્ટઅપ કચરાને પણ ક્રૂડમાં ફેરવવાના હેતુ સાથે સંશોધન પણ કરી રહ્યું છે. હાલ રોકાઈ નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરી મળીશું. न ऐश का न द्वेष का, यह दंगल है देश का. सुलगती समस्याओं के झुलसते सवालों का होगा दंगल देश का. प्रशासन के प्रश्नों को लेकर होगा दंगल देश का. शिक्षा, स्वास्थ्य, समाज, कानून और व्यवस्था के आज क्या है हालात. सोमवार से शुक्रवार रोज रात 8 बजे जलपा क्षत्रिय के साथ दंगल देश का. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર આગળના. ગતરોજ રવિવારે દેશમાં કોવિડ-19ના નવા પ્રકાર ઓમિક્રોનના 17 કેસ વધુ નોંધાયા છે, જેમાંથી 9 રાજસ્થાનમાંથી, ત્યારબાદ જયપુરમાં અને 7 મહારાષ્ટ્રના પુણે દિલ્હી જિલ્લામાંથી અને 1 દિલ્હીમાંથી પણ કેસ સામે આવ્યો છે. ત્યારથી દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા પણ 21 થઈ ગઈ છે. તો જેઓ સંક્રમિત મળી આવ્યા છે તેમાંથી મોટાભાગના લોકો તાજેતરમાં જ આફ્રિકન દેશમાંથી આવ્યા છે અથવા તો આવા લોકોના સંપર્કમાં પણ આવેલા છે. આ સાથે સાથે 4 રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાનીમાં પણ વધુ પ્રાકૃતિક કેસ પણ નોંધાયા છે. આપને જણાવી દઈએ કે જયપુરમાં જે 9 લોકો સંક્રમિત મળી આવ્યા છે તેમાં એક જ પરિવારના 4 સભ્યોનો પણ સમાવેશ થાય છે, જેઓ તાજેતરમાં દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા છે. અને રાજસ્થાનના મેડિકલ સેક્રેટરી વૈભવ ગેલેરિયાએ પણ આ વાત જણાવી છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે સંક્રમિત લોકોના જીનોમ સ્ક્રીનિંગસે પણ પુષ્ટિ કરી છે અને 9 લોકો કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનથી પણ સંક્રમિત થયા છે. તે જ સમયે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં પણ 7 લોકો કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનથી સંક્રમિત હોવાની પણ પુષ્ટિ કરવામાં આવી છે. એક સ્વાસ્થ્ય અધિકારીએ રવિવારે આ જાણકારી આપી છે અને તેમણે જણાવ્યું છે કે સંક્રમિતોમાં પણ નાઇજીરિયાની એક મહિલા અને તેની 2 દીકરીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તે નજીકના પણ પીપરી ચીચવડ વિસ્તારમાંથી પણ તેના ભાઈને મળવા આવી હતી અને ત્યારબાદ અધિકારીએ જણાવ્યું છે કે મહિલા ભાઈ અને તેની 2 પુત્રી પણ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું પણ જાણવા મળ્યું છે. દેશમાં કોવિડ-19ના ઓમિક્રોન સ્વરૂપના 2 કેસ ગુરુવારે કર્ણાટકમાં નોંધાયા છે. તો બંને વ્યક્તિને સંપૂર્ણ રસી પણ આપવામાં આવી છે. તે જ સમયે પણ ચિકમગલુર જિલ્લાના પણ જવાહર નવોદય વિદ્યાલયના 59 વિદ્યાર્થીઓ પણ કર્ણાટકમાં કોવિડ-19થી સંક્રમિત મળી આવ્યા છે. વિવાદાસ્પદ બાબરી મસ્જિદ ધ્વંસને વર્ષગાંઠને લઈને ઉત્તર પ્રદેશમાં પોલીસ અને હાઈ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. તો રાજ્યના ડીજીપી સહિતના જિલ્લાના પોલીસ અધિકારીઓને પણ કોઈપણ કાર્યના આયોજનને મંજૂરી ન આપવાનો નિર્દેશ આપતા તેમને વધુ તકેદારી રાખવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. આ સાથે અધિકારીઓને પણ વિવિધ સુરક્ષા વ્યવસ્થા કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. તો બીજી તરફ એડીજીનો કાયદો પણ ઓર્ડર પ્રશાંત કુમારે કહ્યું છે કે 6 ડિસેમ્બરે પણ પરંપરા સિવાય કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં નહીં આવે. રાજ્યમાં પણ સંપૂર્ણ શાંતિ જાળવવા માટે તપાસ માટે પ્રાદેશિક બંધારણ હોય હાઈ એલર્ટ પણ કરવામાં આવ્યું છે. મથુરા કેસમાં મોટા નેતાઓને હાલ પૂરતું મૌન પણ સેવ્યું છે. તો 2 દિવસ પહેલા પણ સુધી ડેપ્યુટી અને ત્યારબાદ સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સહિત ટ્વીટ કરી પણ પરંતુ હવે તેમની ટ્વીટ પણ આવવાનું બંધ થઈ ગયું છે. હિન્દુ મહાસભાએ પણ પ્લાન બદલાવી નાખ્યો છે. તો મહાસભા વતી હવે દિલ્હીમાં પણ પ્રતિકાત્મક જલાભિષેક પણ કરવામાં આવશે. તો ત્યારબાદ જાણકારી અનુસાર બાબરી ધ્વંસની વર્ષગાંઠ પર સુરક્ષા માટે 150 પીએસસીની એક કંપની તૈનાત પણ કરવામાં આવી છે.
જ્યારે સીઆરપીએફની 6 કંપનીઓ પણ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી છે, જ્યારે વારાણસી, મથુરા, અયોધ્યા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની ઘટના ન બને. અને યુપી પોલીસ તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે તમામ સંગઠનો સાથે વાત પણ કરવામાં આવી છે કે જેથી પણ કોઈ સમસ્યા ઊભી ના થાય. આ સાથે જ 6 ડિસેમ્બરે પોલીસ અને ત્યારબાદ વહીવટી અધિકારીઓ પણ સ્થળ પર જ તૈનાત રહેવાના છે અને તેઓને પણ હાઈ એલર્ટ મોડમાં રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં 6 ડિસેમ્બરના રોજ મુસ્લિમ સમુદાય તેને કાળા દિવસ તરીકે ઉજવશે અને હિન્દુ સમુદાયના લોકો તેને શૌર્ય દિવસ તરીકે પણ ઉજવે છે. તેથી યુપી પોલીસ સુરક્ષામાં કોઈ કસર છોડવા માંગતી નથી, જેથી કોઈ પણ પ્રકારનો વિવાદ જ ના સર્જાય. ચાલુ વર્ષે 31 ડિસેમ્બર અમદાવાદની એક પણ હોટેલ, રેસ્ટોરન્ટ, ક્લબ, પાર્ટી પ્લોટ કે ફાર્મ હાઉસમાં ડાન્સ પાર્ટી નહીં યોજાય. એક બાજુ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, તો બીજી બાજુ ઓમિક્રોનનો ખતરો પણ હવે ધ્યાનમાં લઈ અને તેને સરકાર દ્વારા એક ચુસ્ત નિર્ણય કરવામાં આવ્યો છે. પોલીસ એક પણ જગ્યાએ ડાન્સ પાર્ટી માટે મંજૂરી નહીં આપે અને જેથી બીજા વર્ષે પણ યુવા પેઢીને ડાન્સ પાર્ટી વગર જ 31 ડિસેમ્બરની ઉજવણી કરવી પડશે. કોરોનાને કારણે હાલમાં પણ લગ્ન સહિતના પ્રસંગોમાં માત્ર 400 માણસોને જ મંજૂરી આપવામાં આવી છે, જ્યારે બીજા અમદાવાદમાં કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. ઓમિક્રોનની સંભવિત ખતરો પણ છે, તો જેથી ગંભીરતાની નોંધ લઈ અને રાજ્ય સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે દર વર્ષે પણ યોજાતા કાંકરિયા કાર્નિવલનો કાર્યક્રમ પણ સરકારે રદ કર્યો છે અને જ્યારે સ્કૂલ પણ ઓફલાઈન બંધ કરી અને ઓનલાઈન શરૂ કરવા માંગણી પણ કરવામાં આવી છે. સમુદ્રમાં જવાદ નામનું વાવાઝોડું નબળું પડી ગયું છે, તો જોકે છતાં પણ ઓડિશામાં તમામ સમુદ્ર કિનારે આવેલા જિલ્લા સાથે સાથે હવે રાજધાની ભુવનેશ્વર તેમજ ટાંકમાં પણ ભારે વરસાદ અને ત્યારબાદ પવનને કારણે જનજીવન પર ખરાબ અસર જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓમાં સમુદ્ર કાંઠે આવેલા વિસ્તારમાં વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. તો ભારે પવનને કારણે લોકો કલાકો સુધી પોતાના ઘરોમાં જ રહ્યા હતા, જ્યારે હજારો લોકોને સ્થળાંતર કરી અને સુરક્ષિત સ્થળે પણ ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ જવાદ નામનું વાવાઝોડું પણ ઓડિશાના ગોપાલપુરમથી 90 કિલોમીટર દૂર, પુરીથી 120 કિલોમીટર દૂર સમુદ્રમાં સક્રિય છે અને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તે પુરી તરફ આવી રહ્યું છે. તો જોકે તેની ગતિ પણ અગાઉ કરતા ધીમી પડી ગઈ છે. એક એવું અનુમાન પણ છે કે ઓડિશાને છોડીને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી શકે છે. તો ઓડિશામાં પણ વાવાઝોડાને પગલે અનેક વિસ્તારમાં 150 મીમીથી વધુ વરસાદ પણ પડ્યો હતો, જ્યારે સમુદ્રમાં પણ હજુ 45 થી 55 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો છે. તો જેને પગલે માછીમારી ન કરવા જવાની માછીમારોને સૂચના પણ આપવામાં આવી છે. વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળી હતી, તો અહીંના દક્ષિણ બંગાળમાં ભારે વરસાદ પણ પડ્યો હતો. ખાસ કરી કલકત્તામાં પણ ભારે વરસાદ થયો છે. તો જે વિસ્તારમાં હાલ વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે ત્યાંના જવાની પર્યટકોએ સૂચના પણ આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળ સરકારે સમુદ્ર વિસ્તારમાંથી 20,000 જેટલા લોકોને સ્થળાંતરિત કરી અને અન્ય સ્થળે પણ ખસેડ્યા છે. વાવાઝોડું હાલ બંગાળ તરફ આગળ વધી રહ્યું હોવાથી આ પગલે પણ લેવામાં આવ્યા છે. તો 1,115 થી વધુ સાયક્લોન શેલ્ટર પણ ખોલવામાં આવ્યા છે. નાગાલેન્ડના મોન જિલ્લામાંથી કથિત સૈન્ય ગોળીબારી ઘટનામાં માર્યા ગયેલા એક ઘાયલ લોકોને પરિવારની સાથે એકતા દર્શાવવા માટે તૃણમૂલ કોંગ્રેસનું 5 સભ્યોનું પ્રતિનિધિમંડળ સોમવારે રાજ્યની મુલાકાતે છે. તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી અને નાગાલેન્ડમાં બનેલી ઘટનાની સંપૂર્ણ તપાસની માંગ પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ ઘટનામાં તપાસ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક અને સ્તરના અધિકારીઓની આગેવાની હેઠળ ઉચ્ચ સ્તરીય વિશેષ તપાસ ટીમની રચના કરવાનો પણ નિર્ણય લીધો છે. નાગાલેન્ડ સરકારે પણ કથિત ગોળીબારમાં માર્યા ગયેલા 14 લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે. તૃણમૂલ કોંગ્રેસ એક નિવેદનમાં જણાવ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસનું 5 સભ્યોનું પ્રતિનિધિમંડળ નાગાલેન્ડની મુલાકાત લેશે અને મોન કે ઓટિકની પણ હૃદયદ્રાવક ઘટનામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોના પરિવાર સાથે એકતા પણ દર્શાવવાનો છે. 4 સાંસદો પ્રસૂન બેનર્જી, સુષ્મિતા દેવ, અનુરૂપા પોદાર અને શાંતાનુ હુસેન અને ત્યારબાદ પાર્ટીના પ્રવક્તા વિશ્વજીત દેવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઘટના પણ ચિંતા વ્યક્ત કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું હતું કે નાગાલેન્ડથી ચિંતાજનક સમાચાર. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદન પાઠવું છું અને ઘાયલોને ઝડપથી સાજા થવાની પ્રાર્થના પણ કરું છું. અમારે આ ઘટનાની વિગતવાર તપાસ સુનિશ્ચિત કરવી જ જોઈએ અને આપણે સુનિશ્ચિત કરવું જોઈએ કે તમામ પીડિતોને પણ ન્યાય મળે. બુલેટિનની સમાપ્તિમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.